જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાભા ભાટી. આપણે લગભગ સવારે 11 વાગે બેટ દ્વારકાથી જ લાઈવ હતા, પરંતુ ત્યારે આપણી પાસે આપણી બાજુમાં આ ઘટના બનેલી હતી. સામે જે દેખાય છે મંદિર, ત્યાંથી આપણે સવારના લાઈવ કર્યું હતું, પરંતુ એની સામે જે પાર્કિંગ છે, સુદામા સેતુ જ્યાં પૂરું થાય છે, એ પાર્કિંગની દિવાલ અત્યારે ધરાશય થઈ ગઈ છે. હવે આ રાત્રિના વરસાદમાં ધરાશય થઈ છે અથવા સવારના ધરાશય થઈ છે, તે આપણી પાસે કોઈ અહીંયા ઓથેન્ટિક માણસ નથી. આપણે કહીએ એટલે સમાચાર એવા મળ્યા ગામમાંથી, બેટમાંથી, કે આ દિવાલ, આની પછી પણ હું તમને બતાવીશ, આના પછી પણ બીજી દિવાલ, આને આ દિવાલ વચ્ચે આખી છે, પરંતુ પહેલે પારે બીજી પણ ધરાશય થઈ ચૂકી છે. હવે આ સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે અને સરકારી તંત્ર જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે એ લોકો કઈ રીતે કામ કરે છે તેનું રિયાલિટી ચેક આપણે જ્યારે કરવાનું હોય ત્યારે તો આપણે નથી કરી શકતા, કારણ કે આપણે એમ હોય છે કે ભાઈ સરકારી કામ છે, વિકાસના કામો છે, એટલે સારા જ થતા હશે ને, યાત્રાધામ છે. હવે જે લોકો સરકારી અધિકારીઓ ટેન્ડર બહાર પાડે છે અને આ ટેન્ડર પછી જે પણ કંપની અથવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર ઉપાડે છે ને ત્યાર પછી કામ ચાલુ કરે છે. હવે તમે જુઓ કે આ કઈ રીતે કામ કર્યું છે. આની અંદર જે બેલા છે એ બેલાની વચ્ચે સિમેન્ટ મૂકેલી છે અને ત્યાર પછી ઉપર આ સિમેન્ટનું જે રીતે કામ થયું છે અને આ દિવાલ પડી કઈ રીતે, આમાં ઇલેક્ટ્રિક વાયરો પણ અંદર છે, કારણ કે સ્ટ્રીટ લાઇટના થાંભલા દેખાય છે એટલે આ જોખમી જગ્યા છે. અને જે આ જારી દેખાય છે એ સુદર્શન સેતુની જારી છે. હવે આ સુદર્શન સેતુ ઉપરથી સુદર્શન સેતુની આ દિવાલ છે, આમે જારીની નીચે સુદર્શન સેતુની દિવાલ છે અને આ બાજુ પાર્કિંગ છે. એટલે હવે આ સુદર્શન સેતુ જેણે બનાવ્યો છે એ જ કંપની અથવા એ જ કોન્ટ્રાક્ટર આ દિવાલનું કામ કરે છે, આ પાર્કિંગનું કામ કરે છે કે બીજા લોકો કરે છે, કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ જે રિયાલિટી છે આપણી સમક્ષ, હવે કઈ રીતે, જે રીતે સરકારી કામો કઈ રીતે થાય છે ખાસ કરીને તે અત્યારે તમે જોઈ શકો છો. અને આ અત્યારે આ દિવાલને પાછી સરખી કરવા માટે એક અહીંયા બેકો લોડર પડ્યું છે જેસીબી કંપનીનું. આ પરિસ્થિતિ છે. હવે જો અહીંયા પાર્કિંગની જગ્યા છે, આ અત્યારે આપણે જ્યાં ઊભા છીએ અહીંયા જે આ બેકો લોડર જે મશીન પડ્યું છે અહીંયા પણ પાર્કિંગ થાય છે. માની લ્યો કે અહીંયા પાર્કિંગ થયેલ હોય અને આ દિવાલ પડે અથવા લોકોની અવર જવર હોય અને આ દિવાલ પડે તો શું પરિસ્થિતિ થાય, એ પણ આપણે વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો. એટલે કોમેન્ટ તમારી જરૂરી છે આજે, અને શેર પણ જરૂરી છે. હું તમને કહીશ નહીં કે વધારે શેર કરો, પણ આવા પ્રશ્નો હવે છાસવારે બનવાના ગુજરાતમાં ચાલુ થઈ ગયા છે. આમ તો ભારતમાં ચાલુ થઈ ગયા છે. 3 દિવસમાં 3 એરપોર્ટ આપણે જોયું. એની પહેલા અગ્નિકાંડ, અકસ્માત, અને આજે સવારના એક રિપોર્ટ આવ્યો કે દ્વારકામાં એક દીવાદાંડિયાની પાછળની સાઈડમાં સનસેટ પોઈન્ટ એરિયા બાજુ એક વોકિંગ ટ્રેક માટેની એક જે દિવાલ હતી તે પણ ધરાશય થઈ ગઈ. હવે માની લ્યો કે 5 થી 10 ઇંચ વરસાદ પડે છે અને આ 5 થી 10 ઇંચ વરસાદમાં આ દિવાલો ધરાશય થઈ જાય છે, તો આને શું કહેવું આપણે? આમાં સિવિલ એન્જિનિયર કોણ છે? આમાં આના પૈસા કોણ પાસ કરે છે? કોન્ટ્રાક્ટર કોણ છે? પછી જે સરકારી જે સાધન સરંજામ છે, જે પૈસા પાસ થાય છે ત્યાર પછી કોન્ટ્રાક્ટર અથવા એજન્સી આ બધી વસ્તુની ખરીદી કરે છે, પછી એને કઈ રીતે એનો ઉપયોગ થાય છે? આ ઝાડપાન વાવ્યા છે એની હાલત તમે જોઈ લ્યો. આ દિવાલમાં પાયો નહીં જ હોય, નહીતર આ જો પાયો ઊંડો હોય ને સારી દિવાલ બનેલી હોય ઊંડા પાયામાં, વચ્ચે કઈ સળિયા નાખ્યા હોય તો આ દિવાલ તૂટે નહીં. પરંતુ આ દિવાલ કઈ રીતે તૂટી ગઈ છે? આટલો બધો વરસાદ પણ નથી, માત્ર 5-6 ઇંચ વરસાદ હોય એવું લાગે છે. આના પછી પણ બીજી દિવાલ પણ તૂટેલી છે, એ પણ હું તમને બતાવું. મિત્રો ખાસ આપણા સૌ માટે આ બધી લાલબત્તી સમાન કિસ્સા છે, કારણ કે આવી રીતે જો અકસ્માતો થાય અને
સરકાર દ્વારા બનાવેલા આ બાંધકામો આવી રીતે માત્ર થોડા વરસાદમાં જો પડી ભાંગે તૂટી પડે અને અકસ્માતો થાય, માની લઈએ કે આમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો આવી રીતે જાનહાની થાય તો હવે આ દિવાલને અહીંથી ખસાડી લેશે, પાછી દિવાલ બનાવી લેશે. આજ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે, કારણ કે એક્શન કોણ લે કોન્ટ્રાક્ટર ઉપર? કારણ કે જ્યારે કોન્ટ્રાક્ટર દિવાલો બનાવતો હોય ત્યારે એન્જિનિયર આવ્યા હોય અને ચા પાણી પી અને વહીવટ લઈને ચાલતી પકડી હોય ત્યારે જ આવી પરિસ્થિતિ થાય. આ જુઓ, સરકારી બધી સરકારના પૈસેથી લીધેલા બધા ઝાડ છોડ, શું પરિસ્થિતિ છે આ બધી? આ બધા ઝાડ બળી ગયા છે. લગભગ 30-40 લાખ રૂપિયાના આવા ઝાડ છોડના ખર્ચા કરેલા છે. આ બધા સાઇનિંગ બોર્ડ, આ હાલત છે. સરકાર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એના જે જવાબદારી મંત્રીઓ છે કે જે કોઈ સચિવો છે તે પૈસા પાસ કરે છે, પ્રોજેક્ટ પાસ કરે છે, પરંતુ સ્થાનિક તંત્ર અથવા જે એન્જિનિયરો છે અથવા જે કોઈ ઓથોરિટી છે તે આ કામ જ્યારે પૂરું થાય તે દરમિયાન કામ કેવી રીતે થાય છે, કેટલી સિમેન્ટ વપરાય છે, સરકારી નિયમ મુજબ વપરાય છે કે નહીં, આ કોઈને જોવાની ફુરસદ નથી. આ બીજો ભાગ છે. આપણે પહેલો ભાગ જોઈ લીધો, ત્યાંથી લગભગ 300 ફૂટ પછી, 250-300 ફૂટ પછી આ બીજી આને આ દિવાલ છે, બીજો ભાગ પડી ગયો છે. અને વચ્ચે આ દિવાલમાં પાછી તળે પડી ગઈ છે. આ તળ પડેલી છે આ દિવાલમાં. હજી આ કામને માત્ર ને માત્ર 6 માસ નથી થયા, કારણ કે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન થયું એને પણ 2-3 માસ થયા છે, 3-4 માસ થયા છે. એટલે આ સરકારી વાઘા આવી રીતે કોન્ટ્રાક્ટરો પહેરાવે છે અને કોન્ટ્રાક્ટરો ઉપર ભ્રષ્ટ તંત્ર, અને ભ્રષ્ટ તંત્ર ન કહે તો બીજું શું કહેશું, લાંચિયા અધિકારીઓ. રાજકોટમાં આપણે જોયું અગ્નિકાંડમાં આ ગઠિયાના 11 કરોડ તો 11 કરોડની સંપત્તિ પકડાણી ને ગઈકાલે એના લોકરમાંથી કંઈક 1 કરોડ રૂપિયા રોકડા, બીજું કંઈક સોનું એવું પકડાણું. એટલે આ સાગઠિયા રૂપી ગઠિયા, ઘણી જગ્યાએ આવા ગઠિયા છે અને ગઠિયાના પાપે નિર્દોષ લોકો ઉપર ઝળુંબતું જોખમ છે. આપ જોઈ શકો છો મિત્રો. દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના યાત્રાધામ બેટ દ્વારકા ખાતે આપણે છીએ અને અત્યારે લાઈવ હું બુધા ભાટી આપને આ તસવીરો બતાવી રહ્યો છું કે આ સુદર્શન સેતુ અહીં પૂરો થાય છે અને બાજુમાં જે પાર્કિંગ છે, આ બધા વાહનો પાર્ક થયેલા છે. થોડો માત્ર વરસાદ છે અને અત્યારે પાર્કિંગની વ્યવસ્થા માટેને જે બાંધકામો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ચાલુ છે. અને ચાલુ બાંધકામોમાં હવે આમાં જુઓ ગંદકી કેટલી છે, કેટલી ગંદકી છે. લોકો દ્વારકા યાત્રાધામ બેટ દ્વારકાની કેવી છાપ લઈને બહાર જાય એ સ્થાનિક તંત્રની જવાબદારી છે. જ્યારે કંઈક બને છે ત્યારે મામલતદાર, કલેક્ટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર બધાએ દોડી આવે છે. એટલે પબ્લિકને એમ થાય કે સરકારના અધિકારીઓ કામ કરે છે, પરંતુ જેવું પબ્લિક ભૂલે એટલે પોતાના કામમાં, હવે શું કામ હોય ને એ તો એ જાણે, પરંતુ પોતાના કામમાં વ્યસ્ત બની જાય છે. અહીં પાર્કિંગમાં પણ ક્યાંક પાણીની વ્યવસ્થા છે, બહારથી ક્યાંક પાણી આવી રહ્યું છે. આ બધા જે ઝાડ છે, આ એક રોપો છે. આ નાળિયેર નથી, પણ નાળિયેર જેવા કોઈ બીજા એવા ઝાડ છે, એનું કંઈક નામ છે ઇંગ્લિશ ઝાડ. અને સુદર્શન જે સેતુ છે તેની પહેલી પાર એટલે કે કાર્બોરન્ડમ ફેક્ટરી પાસે જે એનો છેડો છે ત્યાં પણ આવા સેંકડો ઝાડ છે. તમામ ઝાડ છે ને આવા માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉદ્ઘાટન કરવા આવવાના હતા ત્યારે 40-50 લાખના ખર્ચે આવા ઝાડ વાવી દીધા છે. પણ આ ઝાડને ઉછેર થાય, સરકાર એન્વાયરમેન્ટ ડે હોય કે વૃક્ષારોપણ હોય ત્યારે સરકારી અધિકારીઓને નેતાઓ બરાડા પાડતા હોય, વૃક્ષો વાવો, આમ કરો તેમ કરો,
પરંતુ તમે તમારા અધિકારીઓ, તમારો સ્ટાફ, તમારી સરકારી કચેરીઓ, તમારા સરકારી કચેરીઓનો સ્ટાફ કેવી ધ્યાન રાખે છે? એવા પણ સમાચાર છે કે આ ઝાડને પાણી પાવા માટે અને સફાઈ માટે કોન્ટ્રાક્ટ પણ આપી દીધેલો છે સરકારે, પણ અહીં કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ કોન્ટ્રાક્ટરના માણસો કે સફાઈ કે કાંઈ દેખાતું હોય એવું તમને તો કયો. આ પરિસ્થિતિ છે. એટલે મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં અત્યારે આ લાઈવ પૂરતો હું તમને, કારણ કે આ ગંભીર બાબત છે, મારે તમને ઘણું બધું કહેવાનું છે, એટલે હું તમારી સાથે અત્યારે આ લાઈવમાં વાત નહીં કરું. ફરીથી આપણે સાંજના બીજા લાઈવમાં વાત કરશું તમારી સાથે. પરંતુ આ કોમેન્ટ બોક્સમાં જણાવો તમને કેવું લાગે છે. દ્વારકા ટુડેની આ મુહિમ છે કે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે આવા, એને ખુલ્લા પાડવા માટે લાઈવ આપણે કરીએ છીએ, અને લાઈવની અંદર આ જે ભ્રષ્ટાચાર થયો છે, કોઈ આ સવારનો બનાવ છે, કોઈ અધિકારી કે કોઈ ઉપર કાંઈ એક્શન કે કોઈને કાંઈ ચિંતા જ નથી. હવે આમાં જો કોઈ જાનહાની થઈ હોય તો હજી દોડાદોડી કરે કોઈ સરકારી અધિકારીઓ, પરંતુ આ દિવાલ પડી ગઈ છે. હમણાં 2 દિવસમાં ફરીથી થઈ જશે આ દિવાલ. એટલે આવી પરિસ્થિતિ બેટ દ્વારકાની છે મિત્રો. બેટ દ્વારકા સુદર્શન સેતુ જોવા માટે આપ સૌ આવતા જ હો છો. તો આવી સરકારની, સરકારી અધિકારીઓની, સરકારે સોંપેલા કોન્ટ્રાક્ટરની આવી જે બે જવાબદારી છે તેને આપ કઈ રીતે મૂલવો છો? કારણ કે હવે આવા બનાવો બનવાના ગુજરાતમાં ચાલુ થઈ ગયા છે. વોકડા હોય, હાઈવે રોડ હોય, પુલિયા હોય, પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય, પહેલા જ વરસાદમાં અમદાવાદમાં ભૂવા પડે. અને હવે આ દિવાલનો કાટમાળ છે ત્યાંથી લેવાનો ચાલુ છે. અને આ જે દિવાલ છે, આ દિવાલ જે બનાવે છે તે જ સામેનું બાંધકામ પણ કરે છે. એટલે જે બાંધકામ સામે થઈ રહ્યું છે તેને પણ, તે બાંધકામ જો ટકી જાય તો સારું છે, કારણ કે સામેની જે દિવાલો છે એ પણ એવી રીતે જ છે. એટલે જે પણ સરકારી અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરોને કામ આપે છે કે જે પહેલા જ વરસાદમાં આખું સિમેન્ટનું ને ગજિયાનું A1 ક્વોલિટીનું કામ જેને કહી શકાય તેવું પહેલા વરસાદમાં જો પડી જતું હોય તો આ શરમની વાત છે, ખૂબ શરમની વાત છે મિત્રો. યાત્રાધામ બેટ દ્વારકામાં, હજી તો યાત્રાધામ બેટ દ્વારકામાં કરોડો રૂપિયા વાપરવાની વાત છે, અને યાત્રાધામ બેટ દ્વારકામાં ઘણો મોટો વિકાસ કરવાની સરકારની નેમ છે. આધારભૂત વર્તુળોમાંથી અમને જ્યારે નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન, ઉદ્ઘાટન કરવા માટે આવ્યા સુદર્શન સેતુનું, ત્યારે ઘણા બધા અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા હતા, દિલ્હીથી આવ્યા હતા. અમારે ઘણા સાથે વાત થઈ. એમણે કીધું કે બેટ દ્વારકાની આખી સિકલ બદલી જશે, અને મંદિરની આસપાસ જે પણ બાંધકામો છે તેને અન્યત્ર ખસેડી અને ખૂબ સારું એવું સોમનાથ જેવું ડેવલપ કરવાનું છે. પરંતુ જો એમાં આવા કોન્ટ્રાક્ટરો અને આવી એજન્સીઓને કામ આપવામાં આવશે તો કેવો વિકાસ થશે એ આપણે જોઈ રહ્યા છીએ. જે રીતે આ દિવાલ ધરાશય થઈ ગઈ અને હવે દિવાલનો કાટમાળ ટ્રેક્ટરથી હટાવવામાં આવી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિ છે. જે રીતે યાત્રાધામ બેટ દ્વારકાની અંદર આપણે જ્યારથી આ સુદર્શન સેતુ બનવાનું શરૂ થયું એનું ખાતમુહૂર્તમાં આપણે દ્વારકા ટુડેમાં ખાતમુહૂર્ત જ્યારે થયું ત્યારથી કરી અને સુદર્શન સેતુ બની ગયો, ત્યાર પછી એનું ઓપનિંગ સેરેમનીથી માંડી અને આપણે ઘણી બધી રાત્રે દિવસે વરસાદમાં આપણે સ્ટોરી કરેલી છે કે સુદર્શન સેતુ ઉપર જે જોખમી પરિબળો છે તેમની પણ આપણે વાત કરેલી છે. કારણ કે 60 અને 80ની સ્પીડ જે બતાવેલી છે, અને આ 60 અને સ્પીડથી અત્યારે 4 વ્હીલો ચાલી રહ્યા છે, અને એના હિસાબે જે લોકો સેલ્ફી રીલ્સ બનાવી રહ્યા છે પોતાની ગાડીને પાર્ક કરીને ત્યાં જ, એટલે ક્યાંક ને ક્યાંક સ્પીડ બ્રેકર નથી, નો પાર્કિંગ ઝોન પણ બનાવ્યું નથી. એટલે સુદર્શન સેતુ ઉપર 3 કિલોમીટરના પોણા 3 કિલોમીટરના સુદર્શન સેતુ ઉપર
મરજી પડે અહીંયા ગાડી રાખી દે છે, મરજી પડે રીલ્સ બનાવે છે. યંગ જનરેશન છે. આ આખો સુદર્શન સેતુ ઓખા મરીન પોલીસના અંડરમાં આવે છે. જે બેટમાં જ્યારે બેટની જે જમીન આવે છે ત્યાંથી કરી અને બેટ પોલીસના અંડરમાં આવે છે. પરંતુ જે આખો સુદર્શન સેતુ છે તે ઓખા મરીન પોલીસના અંડરમાં આવે છે. ઓખા મરીન પોલીસને ની જવાબદારી છે કે ત્યાં સુદર્શન સેતુ ઉપર જે વાહનો આવજાવ કરે છે 60 અને 80 ની સ્પીડ લખેલી છે, એટલે એનાથી ઓછી સ્પીડમાં તમે કંઈ કરી ન શકો, બોર્ડ મારેલો છે. બીજું કે સ્પીડ બ્રેકર નથી. ત્રીજું કે ત્યાં ગમે તે માણસ ગમે તેવી ગાડીઓ, અત્યારે અમે આવ્યા હમણાં, આપણે એની લાઈવ સ્ટોરી કરેલી છે કે બધાએ પોતપોતાની ઓછામાં ઓછી 150-200 ગાડીઓ સાઈડમાં પડેલી હોય છે, ત્યાં જે લોકો રીલ્સ બનાવે છે એ લોકો રોડની વચ્ચે ઊભા હોય છે અને ત્યાંથી 60 અને 80 ની સ્પીડમાં જે રીતે ગાડીઓ નીકળે છે, અકસ્માત થાય ત્યારે વિચારી ન શકાય એવો અકસ્માત થવાનો સંભવ છે. સરકારી અધિકારીઓ જે જવાબદારો છે એમના કાને આ વાત દ્વારકા ટુડે ઘણી વખત નાખેલી છે કે ચેતવા જેવું ખરું, પરંતુ અમે માત્ર પત્રકાર છીએ, પક્ષકાર નથી. અમે જે પરિસ્થિતિ છે પ્રજાને, સરકારી અધિકારીઓને, સરકારના વિભાગોને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એનું શું કરવું એ લોકોએ વિચારવાનું છે. અમે પ્રજાના હિતની વાત કરીએ છીએ. કારણ કે જે લોકો ગુજરાતમાંથી, ગુજરાત બહારથી જે લોકો પોતાને 4 વ્હીલ લઈને સુદર્શન સેતુ ઉપર 60 અને 80 ની સ્પીડમાં ભગાડે છે, એને ખબર નથી કે આ સેલ્ફી લેવા માટે ઊભા છે, આમ છે તેમ છે, કાંઈ ખબર નથી, બહારથી આવે છે. તો આ પરિસ્થિતિની અંદર તમે શું વિચારો છો મિત્રો? દ્વારકા ટુડેની અંદર ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત બહાર, ભારત બહાર એનઆરઆઈ અમારા લગભગ 4.5 લાખ ફોલોઅર્સ છે. આ ઉપરાંત યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધેમાં અમારી આ સ્ટોરી આવે છે. ત્યારે હું આપ સૌને પૂછું છું, અમારી મુહિમ છે કે આ પ્રકારના ભવિષ્યમાં થનારી જે સંભવિત અકસ્માતો કે સંભવિત નુકસાન થી આપણે સંભાળી શકીએ. જો જવાબદાર અધિકારીઓ, જવાબદાર સરકારી તંત્ર તેના ઉપર કાંઈક નક્કર પગલાં ભરે. આજનો આ દિવાલ પડી જવાનો જે કિસ્સો છે તેના ઉપરથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે કોઈ જવાબદાર અધિકારીઓ છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI, માર્ગ મકાન વિભાગ, જામનગર જિલ્લા માર્ગ મકાન વિભાગ, પ્રાંત અધિકારી, મામલતદાર, કલેક્ટર, SP સાહેબ, DYSP, જે કોઈ અહીં કામ કઈ રીતે ચાલે છે? યાત્રાધામ બેટ દ્વારકા સૌનું છે, બધાની જવાબદારી છે. અહીંયા આપણે જોયું ક્યાંય પોલીસ દેખાય છે? પોલીસનો એક જવાન, અમે અડધી કલાક ત્યાં છીએ, ક્યાંય પોલીસનો એક જવાન દેખાતો નથી. બહારથી લોકો, આટલા બધા લોકો આવે છે, સેફટી, સિક્યુરિટી. ઓખામણના દરિયા કિનારે 61 કરોડ રૂપિયાનું 15 દિવસમાં ચરસ મળ્યું છે. બેટ એવો ટાપુ છે જેની આસપાસ દરિયો છે, સમુદ્ર છે. 2,500 થી 3,000 ફિશિંગ બોટ ઓખા અને બેટ દ્વારકાને આસપાસ છે. કેટલી વખત પાકિસ્તાની બોટો પકડાણી છે, પાકિસ્તાની લોકો અહીંથી પકડાણા છે, હથિયારો પકડાણા છે. ઓખાના દરિયામાંથી હથિયારો અને માદક દ્રવ્યો પકડાણા છે. આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે. ઓખા મંડળ એક શાંત પ્રદેશ છે. ઓખા મંડળની જે આ શાંત આબોહવા છે કે જ્યાં લોકો બહારથી યાત્રા કરવા આવે છે, દર્શન કરવા આવે છે, ફરવા આવે છે. હમણાં વેકેશનમાં દરરોજના 50,000 માણસો ઓખા મંડળની દ્વારકા, નાગેશ્વર, ગોપી, સુદર્શન બ્રિજ, બ્લુ ફ્લેગ બીચ, યાત્રાધામ બેટ દ્વારકાની મુલાકાત લે છે. એક સારી છબી છે દ્વારકા તાલુકાની બહાર. તો મારે સ્થાનિક તંત્રને ખાસ, સ્થાનિક આગેવાનોને, જે કોઈ આગેવાન, સ્થાનિક આગેવાનો, તંત્ર, સરકારી ખાસ અપીલ છે દ્વારકા ટુડે વતી કે અગ્નિકાંડ જે રીતે રાજકોટમાં બનાવ બની ગયો અગ્નિકાંડનો, ત્યાર પછી અમે 2 વખત લાઈવ કર્યું હતું દ્વારકા ટુડેમાં, બેટ દ્વારકામાં, ઓખામાં, ઓખા નગરપાલિકા વિસ્તારમાં, દ્વારકામાં. કોની પાસે ફાયર NOC છે? મોટી મોટી હોટલો, મોટા મોટા મોટેલ, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ, જ્યાં સેંકડો માણસો, હજારો માણસો એકઠા થાય છે. ઇલેક્ટ્રિક જે લોખંડમાં ઇલેક્ટ્રિક વાયરિંગ કરવાનું, વેલ્ડિંગ કરવાનું હોય, ગેસના બાટલા પડેલા છે. 2,500 થી 3,000 લાકડાની બોટો એક જગ્યાએ પડેલી છે. આગ લાગે તો શું થાય?
કોણ જવાબદાર છે? કોણ જવાબદારી લેશે? કોણ? આ પ્રશ્ન છે દ્વારકા ટુડે વતી આપ સૌને, પ્રજાને. એટલે કોમેન્ટ બોક્સમાં તમે શું વિચારો છો લખજો. અમે તો આ પ્રકારની સ્ટોરી કરતા રહેશું. જે રીતે આ પરિસ્થિતિ છે, અમે સવારના અહીંયા આવ્યા હતા, સામે ટેકરીવાલા હનુમાન મંદિર છે, મંગળવાર હતું એટલે દર્શન કરવા આવ્યા, ને આપણે દર્શન પણ કરાવ્યા. 30-35 હજાર લોકોએ એ જોઈ લીધું. ફરીથી જ્યારે અમે ઘરે પહોંચ્યો હું મીઠાપુર, ત્યારે મને સમાચાર થયા આ દિવાલનો માત્ર ફોટો લઈ અને પ્લેટ મૂકવાની વાત મને ગળે નથી ઉતરતી. એટલે રિયાલિટી જે છે એ ફેક્ટ બતાવવાની વાત છે. સુદર્શન સેતુના બહુ વખાણે આપણે કર્યા છે, સારું છે, પરંતુ મોર જ્યારે કળા કરે ત્યારે સામેથી ખૂબ સુંદર દેખાય, પરંતુ એ મોર જ્યારે કળા કરતો હોય ત્યારે એની પાછળની સાઈડ ખૂબ કદરૂપી હોય છે. એટલે વિકાસ સરકારી અધિકારીઓ, નેતાઓ, કોન્ટ્રાક્ટરની એજન્સીઓ, કોણ કોન્ટ્રાક્ટર છે એનાથી કોઈ મતલબ નથી. એ લોકો પૈસા કમાય, આપણે કોઈ વાંધો નથી, એ લોકોનો ધંધો છે. પરંતુ કમસે કમ પ્રજાના હિતની વાત જ્યાં હોય, જ્યાં પ્રજાના હિતને જોખમ હોય, જ્યાં સ્થાનિક પ્રજા હોય કે આવનારા યાત્રિકો હોય, એની સેફટી, સિક્યુરિટી, એની હેલ્થ, એની સાથે ચેડા હોય. ઓખા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા, 2 નગરપાલિકા છે. એમાં આટલી રેસ્ટોરન્ટ છે, 50,000 લોકો બહારથી આવે છે દરરોજ. અત્યારે તો ચોમાસાનું ઋતુ છે એટલે ઓછા આવે, બાકી ચોમાસા સિવાય 50-60,000, 70,000 માણસો બહારથી યાત્રા કરવા આવે છે. 2-2 દિવસ, 1-1 દિવસ રોકાય છે. તે લોકો અહીંયા ફૂડ અહીંયા લે છે, નાસ્તો અહીંયા કરે છે, હરે છે, ફરે છે. તો તમે કોઈ સાંભળ્યું છે કે ઓખા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકાના ફૂડ વિભાગવાળા ફૂડ ચેકિંગ કરવા ગયા? શું આપે છે, શું પીરસે છે, શું ખાય છે, શું પીએ છે, કેવા પાણી પીએ છે, કેવી ગંદકી છે, કોઈ જોવાવાળું નથી. આ જવાબદારી સ્થાનિક તંત્રની છે, આ જવાબદારી છે મામલતદાર શ્રીની, આ જવાબદારી છે પ્રાંત અધિકારીની. સરકારે પ્રાંત અધિકારીની કચેરી દ્વારકામાં મૂકેલી છે. માત્ર એને ઓફિસમાં નથી બેસવાનું, એને સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું છે. આ જવાબદારી છે પોલીસના સક્ષમ અધિકારીઓની. ક્યાંક ને ક્યાંક જ્યારે અકસ્માત બને છે, કેઝ્યુલિટી બને છે, ત્યારે બધા ડિપાર્ટમેન્ટ લોકો આવે છે. તો જ્યારે અકસ્માત બનશે ત્યારે તમે બધી જગ્યાએ જાશો? અત્યારે રાજકોટમાં, જામનગરમાં, પોરબંદરમાં, અમદાવાદમાં બધી જગ્યાએ બિલ્ડિંગો સીલ થાય છે, સ્કૂલો સીલ થાય છે, રેસ્ટોરન્ટો સીલ થાય છે. તો આ ઓખા મંડળ પાકિસ્તાનમાં છે? ઓખા મંડળમાં આ બધી વસ્તુ લાગુ નથી પડતી? ઓખા મંડળમાં જે રીતે પોતાના સ્વાર્થ માટે, પોતાના ધંધા માટે, 2 પૈસા કમાવા માટે એ લોકો સરકારના નિયમને, પ્રજાને હિત જોખમાય તેવી રીતે ધંધા કરે છે, તો ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રએ જાગવું પડશે. નહીં તો આ જે રીતે જે આ દિવાલ પડી, આ દિવાલ જુઓ, આ જે રીતે આ જે દિવાલ પડી ગઈ ને, અત્યારે જે નવા, હું તમને બતાવું ફરીથી, જે લોકો મારી સાથે નવા લોકો અત્યારે જોડાણા છે, આપણે શું કામ આજે આ બધી વાતો કરીએ છીએ? કારણ કે આ બનાવ છે. સુદર્શન સેતુની બાજુમાં પાર્કિંગ બને છે. આ માત્ર 2-3 મહિના પહેલાનું બાંધકામ છે. પહેલા જ વરસાદમાં દિવાલ કળળ ભૂસ, આ બાજુ અને પેલી બાજુ આ દિવાલ પડી ગઈ. અત્યારે એનો કાટમાં હટાડવામાં આવે છે. ફરીથી 15 દિવસ, 20 દિવસમાં દિવાલ એટલી જેટલી બનેલી છે એટલી પડી ગયેલી છે એટલી બની જશે, બિલ પાસ થઈ જશે, વાત પૂરી થઈ ગઈ. કોણ જોવા વાળું છે? આ જે સરકારી તંત્રનો મેજિક. સરકારી તંત્રએ જેને કોન્ટ્રાક્ટરને જે કાંઈ કામ આપ્યું હોય, આપણે કાંઈ ખબર નથી, પરંતુ આપણે એટલી ખબર પડે કે કોન્ટ્રાક્ટરો પૈસા લઈ અને સરકારી કામ કરે છે, તો તેમણે નિયમ મુજબ કામ કરવું જોઈએ. કારણ કે પૈસા અલ્ટિમેટલી છેલ્લે તમારા ને મારા ખિસ્સાના છે. આપણે જે રીતે ટેક્સ આપીએ છીએ એમાંથી આ લોકો સરકારી અધિકારીઓનો પગાર થાય છે અને વિકાસના કામ થાય છે. એટલે જ આપણે ગુસ્સો પણ આવે, આપણો જીવ પણ બળે કે પ્રજાના પૈસે લહેર કરતા અધિકારીઓ, નેતાઓ શું કરે છે આપણે નથી જોવું. ભલે જેમ કરતા હોય એમ કરે, પરંતુ જ્યારે આ રીતે
કાગળના વહાણ બનાવી અને સમુદ્રમાં તારવાની વાત છે. આ કાગળના વહાણની જેમ આ દિવાલ આખી પડી ગઈ છે. ત્યારે આપણે જે કોઈ આના જવાબદાર હોય એના ઉપર એક્શન લેવડાવવા જ જોઈએ. અને સામે હજી ત્યાં કંઈક બાંધકામ ચાલુ છે. પાર્કિંગમાં જે લોકો ડ્રાઈવર ક્લીનર આવે અથવા યુરિનલ કે શૌચાલય કે કંઈક બની રહ્યું છે તેમાં પણ આ પ્રકારનું જ કામ હોવું જોઈએ એવું આપણે કહી શકીએ. કારણ કે બંને જગ્યાએ એક સરખી દિવાલો છે અને કામ હજુ ચાલુ છે. તો શું આ માત્ર ને માત્ર બહારના કોન્ટ્રાક્ટર આવી બિલ પાસ કરાવીને અહીંથી ચાલ્યા જવાના છે? ભોગવવાનું આપણે છે મિત્રો, પ્રજાએ ભોગવવાનું છે. કારણ કે આવી જે ગટર યોજના આવી હતી 4-5 વર્ષ પહેલા, લગભગ ગુજરાતમાં ઘણી જગ્યાએ એક ગામમાં 100, 150, 200 કરોડના કામે જે રોડ બન્યા હતા એને ખોદી નાખ્યા, ગટરની પાઇપલાઈનો નાખી, એ ગટર વ્યવસ્થા આખી ફેલ થઈ ગઈ. હજારો કરોડ રૂપિયાની ગટર વ્યવસ્થા અત્યારે ગટર થઈ ગઈ છે. એવી જ રીતે આ કામો પણ આ પરિસ્થિતિ છે. જોઈ લ્યો મિત્રો, કોમેન્ટમાં તમે તમારા અભિપ્રાયો જણાવો. આ વિકાસ છે. સુદર્શન સેતુ ની આ ગ્રીલ છે. સુદર્શન સેતુ ગ્રીલ પછી થોડી માટી પડેલી છે અને ત્યાર પછી આ દિવાલ છે. એટલે આ માટીના વજન, માટી ઉપર વરસાદ પડ્યો લાગે છે એટલે માટીનું વજન આ દિવાલ ખમી નથી શકી. એટલે જેમ આપણે ગાદડા ગોદડા પડી જાય, વરસાદ આવે ને આપણે સુકાવ્યા હોય દિવાલ ઉપર, એવી રીતે આ દિવાલ આખી પડી ગઈ છે. આ છે વિકાસ. કોમેન્ટ બોક્સમાં આપ સૌ ખૂબ આપના અભિપ્રાયો જણાવો. કારણ કે હજી મારે 1-2 બીજા લાઈવ કરવાના છે જેમાં હું તમારી સાથે પણ વાત કરવાનો છું. એટલે આ લાઈવમાં, કારણ કે આ ગંભીર પ્રશ્ન છે, હું જો તમારી સાથે વાત કરું તો આના વિશે હું તમને વધારે કાંઈ ન જણાવી શકું. એટલે આ જે સરકારી તંત્રની ક્યાંક ને ક્યાંક નબળાઈ, ચલતા હે ચલને દો ની જે નીતિ છે એના હિસાબે હવે માની લ્યો કે આ જે પાર્કિંગ પ્લોટ આખો અત્યારે પાર્કિંગ કરવાની મનાઈ છે. અહીંયા સામે જ બધી ગાડી પાર્ક છે, પરંતુ આ લાઈન બંધ આવી રીતે પાર્કિંગ કરેલી ગાડીઓ અહીંયા પાર્ક થાય છે. તો જ્યારે પાર્ક કરેલી હોય અથવા જ્યારે જો ગાડી જ્યાં પાર્ક થાય એ ગાડીમાં બેસેલા વ્યક્તિઓ, છોકરાઓ, ભૂલકાઓ અહીં રમતા હોય અને આ દિવાલ પડે તો પરિસ્થિતિ શું થાય? આ પરિસ્થિતિ છે મિત્રો. એટલે આના જે કોઈ જવાબદાર છે તેની સામે જે કોઈ જવાબદાર પગલા લઈ શકતું હોય એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે આપણે રાજકોટ અગ્નિકાંડમાં જોઈએ છીએ, હજી કોઈ ઠોસ, લગભગ 1.5 મહિના ઉપર, 1.25 મહિના જેવું થઈ ગયું, પરંતુ માત્ર નાની માછલીઓ ને દેડકા ને એવા પકડે છે. પરંતુ જે રિયલ એમાં મીઠી નજર જેની મીઠા આશીર્વાદ હતા જે નેતાઓના અધિકારીનો, એ કોઈ હજી ડિક્લેર નથી થયા નામ. મીડિયાનું કામ છે સત્ય જે છે એ બતાવવાનું. અમે લોકશાહીના 4th પિલર નું જે કામ છે એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં ઘણી બધી બાધાઓ આવે છે, પરંતુ પ્રજાના હિત માટે થઈ અને આ બતાવવું, મને એમ લાગ્યું આના 2 ફોટા પાડી અને હું પ્લેટ મૂકી દેત દ્વારકા ટુડેમાં. ઘણા બધા મીડિયામાં પ્લેટ આવી ગઈ, પરંતુ મને એમ થયું કે આ મારે લાઈવ બતાવવું છે દર્શકોને કે જે પરિસ્થિતિ છે તે આ છે. મિત્રો, હું તમારા અભિપ્રાયોની રાહ જોઈશ. કોમેન્ટ બોક્સમાં આપ અભિપ્રાય જણાવો કે આ દ્વારકા ટુડેની આ મુહિમ છે, આ લાઈવ અને આ જે આખો ઇસ્યુ, આ પ્રશ્ન અને સરકારી તંત્રની ક્યાંક ને ક્યાંક જે નબળાઈ કહો, નિર્ભરતા કહો, જે કહો તે, આપણે ભાષાની એક મર્યાદા હોય છે એટલે તમે સમજી શકો છો. આ તો આ બધા બહારથી આવે છે યાત્રિકો, અત્યારે લગભગ 200-250 4 વ્હીલ બસ આવા બધા પાર્ક થયેલા છે. એ બધા યાત્રિકો અહીંયા આવે છે અને યાત્રા કરવા માટે આવે છે. ત્યારે એની સેફટી, સિક્યુરિટી, આ બધી જવાબદારી સ્થાનિક તંત્રની હોય છે. આ તમે સફાઈનો ખૂબ અભાવ છે, જે લાખો રૂપિયાના ખર્ચે જે વૃક્ષારોપણ થયું છે, વૃક્ષો વાવ્યા છે, તે પણ અત્યારે
ખૂબ ખરાબ હાલતમાં છે. આ તો ઠીક છે, વરસાદ પડી ગયો છે એટલે થોડુંક જીવતદાન મળી ગયું, પરંતુ ક્યાંય સફાઈ નથી થતી અને સુદર્શન સેતુ ઉપર પણ સફાઈનો અભાવ છે. અને ઉનાળાના સમયમાં ઝાડપાનને કોઈ પાણી પણ પૂરતું નથી મળ્યું, એટલે ઝાડવા મૂર્છાવા આવ્યા હતા ત્યારે વરસાદ પડી ગયો છે. એટલે આ જોઈ શકો છો, આ દિવાલ પડી એની નીચે આ ઝાડવા છે. ઝાડવાની પરિસ્થિતિ જ એવી છે કે એને પાણી નથી મળ્યું મિત્રો. આ બધા અડધા સુકાયેલા ઝાડવા છે, જુઓ આ બધા સુકાયેલા ઝાડવા છે. એટલે ફરીથી આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે જોડાઈએ અને આ જે આજનો જે આખો પ્રશ્ન છે, આ પ્રશ્ન વિશે આપ શું વિચારો છો? સ્પષ્ટ કોમેન્ટ બોક્સમાં લખો કે આ કાર્યક્રમ આપણે ધાર્મિક સ્ટોરી ઘણી બધી કરીએ છીએ, વિકાસની વાત કરીએ છીએ, વરસાદ હોય ત્યારે સ્ટોરી કરીએ, પરંતુ પ્રજાના પ્રશ્નો સમસ્યાઓની પણ સ્ટોરી જરૂરી છે. એટલે આજે આ બહુ આમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જો આ પરિસ્થિતિ થતી હોય તો આના જવાબદારો માટે શું કરવું જોઈએ તે સ્પષ્ટ અભિપ્રાય જણાવજો. આજે બસ એટલું જ. ફરીથી આપણે થોડી વાર પછી બીજા કાર્યક્રમ સાથે લાઈવમાં જોડાશું. ત્યાં સુધી રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી છગનલાલ નિરંજનની સાથે હું બુધાભા પાટી, બેટ દ્વારકા.